हेलो मित्रों, नवा विडियो साथे अपनी चेनल में तमारुं स्वागत है। आजना विडियो में बात करीशुं क्रोम ब्राउजर में हिस्ट्री केवी रीते डिलीट करवी। हवे मित्रों सौप्रथम तमारा मोबाइल में क्रोम ब्राउजर ओपन करवानुं छे। त्यारबाद मित्रों अहींया उपर जे 3 डॉट देखाय जेना उपर तमे क्लिक करशो एटले अहींया ऑप्शन जोवा मळशे हिस्ट्री। हिस्ट्री उपर तमे क्लिक करशो એટલે આ રીતના મિત્રો તમારા મોબાઈલમાં જે અગાઉ સર્ચ કરેલી હશે બધી હિસ્ટ્રી જોવા મળશે। હવે મિત્રો અહીંયા ઓપ્શન જોવા મળે છે ડિલીટ બ્રાઉઝિંગ ડેટા, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે, જેમાં મિત્રો અહીંયા 3 જગ્યાએ ટીક કરેલું છે, એ તમારે ટીક રહેવા દેવાનું। ત્યારબાદ નીચે ઓપ્શન છે ડિલીટ ડાટ, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો જે હિસ્ટ્રી છે જે ડિલીટ થઈ જશે। અહીંયાથી જો હિસ્ટ્રી ક્લિયર કરશો તો એ પરમેનન્ટલી ડિલીટ નહીં થાય। तो एना माटे मित्रों बेक आवी अने अहींया उपर तमे जोई शको छो myactivity.google.com आ रीतना जोवा मळशे, जेना उपर तमे क्लिक करशो एटले अहींया तमे जोई शको छो एक अलग ज न्यू टेब छे जे ओपन थशे, जेमां तमे नीचेनी तरफ स्क्रोल करशो एटले अहींया मित्रों ऑप्शन जोवा मळशे डिलीट। डिलीट उपर तमे क्लिक करशो एटले आ रीतना इंटरफेस आवशे। अहींया मित्रों ऑलवेज छे जेना उपर क्लिक करशो એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી જ એપ્લિકેશન જોવા મળશે। હવે મિત્રો સપોઝ આપણે માત્ર ક્રોમના ડેટા છે જે હિસ્ટ્રી છે જે રિમૂવ કરવી છે, તો એના માટે મિત્રો અહીંયાથી ઓનલી એન્ડ ઓનલી આપણે ક્રોમ છે જે સિલેક્ટ કરશું। ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ મિત્રો લોડિંગ લઈ અને આ રીતના ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ ફરીથી મિત્રો નીચે ડિલીટનો ઓપ્શન છે જેના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતે તમે જોઈ શકો છો જે આપણી હિસ્ટ્રી છે જે કમ્પ્લીટલી મિત્રો ક્લિયર થઈ ગઈ છે। ત્યારબાદ નીચે ગોટ ઇટ ઉપર ક્લિક કરી દેવાનું। તો મિત્રો આ રીતે તમે ક્રોમ બ્રાઉઝરમાં હિસ્ટ્રી છે જે પરમેનન્ટલી ડિલીટ કરી શકશો। આશા રાખું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।